રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમોના તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળી હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રી હોય, તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથ સહકાર આપી ઉજવણી કરાય। ત્યારે આવનાર દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવતા હોય, જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈ મહિલા રેલી, ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના રેલીનું આયોજન જેવા બંને સમાજના તહેવારો તેમજ 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષી ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.કે. જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બંને સમાજના આગેવાનો આવનાર તહેવારો હળીમળીને ઉજવવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું। રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા।